નમો હરિયંતાણં નમો શિવાણં નમો હરિયાણં નમો વિદ્યાયાણં નમો સૌતિકાવતી શ્રાવણં ઓમકારમેન્દુસ્મિં જાયંતિ કામનીમોક્ષણં શ્રીઓંકારાય નમઃ મંગળં ભગવાન જૈન્દ્રબોસ મંગળ નમઃ સ્મૈખાય સ્વાનુભૂત્યાચકાસ્તેચિ સ્વભાવાય ભાવાય હવે એ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પ્રણિત થયેલા 38માં શું કે છે? શ્રોતાએ જ્યારે ગુરુ પાસે સાંભળ્યું ત્યારે તેને દર્શન જ્ઞાનને ચારિત્ર થયું. એ શું થયું એનું સ્વરૂપ કેમ એ પામ્યો એની વાતામાં છે. દર્શન જ્ઞાન સ્વરૂપ વર્ણિત થયેલા આત્મા સમ્યક દર્શન ઠીકરાળી ચૈતન્યનું સદપૂર્ણિમન દર્શન જ્ઞાન ને ચારિત્ર ત્રણપણે પરણવેલા એવા આત્માને સ્વરૂપનું સંચેતન સ્વરૂપનો અનુભવ કેવો હોય છે? સંચેતન એટલે અનુભવ. એમ કેતા આ કથનને સંકોચે છે. આરતી ગાથામાં જીવનો અધિકાર પૂરો કરે છે. પૂર્ણચારીમાંથી અજીવનો અધિકાર ચાલે છે. જીવની છેલ્લી ગાથા છે. આમ એકો કરું સુધો દંસન નામ મઉ સદા રોઈ નવી અથી મજમ કે જેવી અનંત પરમાણુ નિતંપી નીચે હરી ગઈ હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરી ક્યાંય અન્ય તે મરું ધરી પરમાણુ માત્ર નથી હરી. આરતી ગાથા જીવની છેલ્લી છે. જીવ સમજે છે ત્યારે એને શું પરિણમન થાય છે અને કોનાથી તે સમજે છે અને કેવો એ પહેલો હતો? અપ્રતિબુદ્ધ હતો. અપ્રતિબુદ્ધ જો કે 23 ગાથા પહેલા આવી ગયું છે. અપ્રતિબુદ્ધ ને સમજાવે છે પણ આ એને લીધું શરૂઆતી રીતે જે અનાદિ મોહરૂપ પાઠમાં મોહરૂપ છે એનો અજ્ઞાન છે. સંસ્કૃત ટીકાનો મોહ છે. અનાદિ મોહ પોતાના સ્વરૂપને ભૂલી અને રાગ અને દ્વેષ આદિ પરથી એને જે પોતાની માનતો એ અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે ગાંડો ઘેલો હતો. પોતાની ચીજ અંદર ભૂલી અને જે એમાં ચીજમાં નથી એવા રાગ અને દ્વેષ અને રાગ દ્વેષના ફળા સંયોગ એને પોતાના માનતો એ ઉન્મત્તપણાનો ઘેલો પાલ છે. ઉન્મત્તપણાને લીધે સ્વરૂપની જેને ખબર નથી, ચૈતન્યની જાત શું છે અને એમાં શું સંપદ્યા શું ભરી છે એની જેને ખબર નથી, એવો જ અનાદિ મોહને કારણે ઉન્મત્ત એટલે ગાંડો થયેલો ઘેલો થયેલો. કોઈ એમ કે છે કે આ સમજતા તો મુનિને સમજાવવા માટે છે. અહીં તો અહીં સુધી આવ્યું છે. અનાદિનો મોહથી અજ્ઞાની મૂંઢ હતો. ઉન્નત લીધાને અત્યંત અપ્રતિબુદ્ધ હતો. અત્યંત અપ્રતિબુદ્ધ, બિલકુલ કઈ ખબર નહીં આત્મા શું, રાગ શું, પર શું. એ અનાદિથી પરની સાથે મિશ્રપણાથી ગેરસાપણે ગાંડપણે રખડતો હતો. એવા પ્રતિબુદ્ધને
છે એકલો પ્રતિબુદ્ધ નહીં, અચંદ પ્રતિબુદ્ધ એને સમજાવે છે. કોઈ એમ કેતા હોય કે સમયસર તો મુનિને જ માટે છે, તો અહીં તો એમ કે છે કે અચંદ પ્રતિબુદ્ધ ને સમજાવે છે. અનાદિ અજ્ઞાની જેને આત્મા શું ચીજ છે અને હું શું માનું છું એની જેને કઈ ખબર નથી, એવું અત્યંત પ્રતિબુદ્ધ હતો. અત્યંત પ્રતિબુદ્ધ હતો એને આ સમજાયું છે. અને વિરક્ત ગુરુ થી એટલે શું કે છે, જે કઈ મિથ્યાત અને રાગદ્વેષથી વિરક્ત થયેલા છે તે ગુરુથી સમજાયો છે, અજ્ઞાનીથી પણ નહીં. જેમ ધારેલું જ્ઞાન હોય એનાથી પણ નહીં. હા હા હા, જાણપણું ધાર્યું હોય એનાથી પણ એ સમજ્યો નથી. વિરક્ત ગુરુ જે રાગમાં રત હતો એ છૂટીને રાગથી જેને વિરક્તપણું પ્રગટ્યું છે, ચૈતન મૂર્તિ રાગથી ભિન્ન જેને પ્રગટ્યું છે એવા વિરક્ત ગુરુથી ઘણી ગંભીર ભાષા છે. સમજાવવામાં વિરક્ત ગુરુ નિમિત્ત હોય છે એમ સિદ્ધ કરવું છે. અજ્ઞાની નિમિત્ત હોતું નથી, અજ્ઞાની દેશના નિમિત્ત પણ હોતી નથી. વિરક્ત ગુરુ એક વાત, બે વાત થઈ. એક અત્યંત પ્રતિબુદ્ધ હતો અને એને સમજાવનાર વિરક્ત ગુરુ છે. બે વાત થઈ. એની પાસે સમજો. હવે ત્રીજો ગુરુ નિરંતર સમજાવવામાં આવતા ગુરુ કઈ વિરત નિવૃત્ત નવરા નથી કે નિરંતર એને સમજાવે. પાઠ તો આવો છે, નિરંતર સમજાવવામાં આવતા. એનો અર્થ એ કે ગુરુએ એક વાર એને કહ્યું, બે વાર 5 વાર 10 વાર કહ્યું, વારંવાર કહ્યું, એ વારંવાર ચિંતનમાં રહ્યો. એ ગુરુએ કહેલી વાત નિરંતર ચિંતનમાં રહ્યો, એને ગુરુ નિરંતર સમજાવે છે એમ કહેવામાં આવ્યું. શિષ્ય ઉપર જવાબદારી આવી ગઈ. શિષ્ય ઉપર જવાબદારી આવી. જવાબદારી ન્યાજ છે. એટલી વાત કે ગુરુ વારંવાર કહેતા હતા, એક વાર નહીં પણ ઘણી વાર કહેતા હતા, પણ નિરંતર નહીં. આટલો ભેદ છે. ગુરુ વારંવાર કહેતા હતા, એને સતની વાત બાપુ તારુનાથ ચૈતન મૂર્તિ આનંદ કંદ તારામાં આનંદ ભરેલો છે, એવો તું આત્મા છો, એમ ગુરુએ એક વાર નહીં પણ ઘણી વાર કહેલું. એ તો આવે સમજ, પણ આને નિરંતર સમજાવવામાં આવતા. આ એ શબ્દ છે. એનો અર્થ કે સમજનાર વિચારનાર નિરંતર તેની ખટક રહ્યા કરતી. ગુરુએ કહ્યું કે ભગવાન તારો આત્મા અતિન્દ્રિય આનંદ કંદ છે, રાગ વિકલ્પ શરીર વાણીથી તદ્દન જુદો છે, એવું ગુરુએ 2-4 વાર કે વારંવાર કહ્યું. પણ આ સમજનાર નિરંતર સમજાવવામાં આવતા એટલે નિરંતર સમજમાં આવતા, પોતે નિરંતર એનું ખટક રહ્યા કરતી. સાંભળનાર ને એમને સાંભળીને આવીને આકાને સાંભળીને કાઢી નાખ્યું, એક વાર સાંભળીને રાખ્યું એમ નહીં.
સમજાય છે કાંઈ? છેલ્લી ગાથા સાર છે. આરતરીની જીવની ગાથાનો છેલ્લો ગાથા એને નિરંતર સમજાવવામાં આવતા. ગુરુ નિરંતર વિરક્ત ગુરુ નિરંતર નવરાશતો હોય નહીં. છઠ્ઠું સાતમું ગુણસ્થાન હોય મુનિને એ તો ક્ષણમાં સપ્તમે ક્ષણમાં છૂટું આવે. વાણી તો નિરંતર હોય નહીં. પણ સમજનાર ગુરુએ કહેલી વાતને અંદરમાં ખટકમાં વારંવાર રહ્યા કરતી. એ રાત ને દિવસ આત્મા જ્ઞાય આત્મા જ્ઞાય આત્મા જ્ઞાય. એ જ્ઞાનના રસનો કંદ છે. એમ અપ્રતિબુદ્ધને પણ ગુરુએ સમજાવતા એ પણ વારંવાર આમ સમજમાં ખટક રહેતી. અને અંદર આત્માને સમજની ખટક વારંવાર રહેતી. એક કલાક સાંભળીને કાઢી નાખ્યું, પછી દુકાનના 23 કલાકમાં ધંધામાં ઘૂંચાઈ ગયો. એમ નહીં, એમ કે છે એને નિરંતર ખટક રહ્યા કરતી. ધંધા વેપાર મારી બા એવી હું કોણ છું એમ જે ગુરુએ કહેલું તે વારંવાર એને ખટકમાં રહેતું. જોવા સમજવાની રીત, આત્માને પામવાની આ રીત અપ્રતિબુદ્ધ હોવા છતાં વિરક્ત ગુરુએ એને ઉપદેશ દીધો. તેને વારંવાર ખટકમાં રહ્યા કર્યું. કલાક સાંભળીને ભૂલી ગયો ને પછી 23 કલાક સંસારના કાળમાં એકાકાર થઈ ગયો. એવા જીવને સમજવા માટેની લાયકાત નથી, એમ કે થોડા શબ્દમાં ઘણું ભયું છે. નિરંતર સમજાવવા આવતા જે કોઈ પ્રકારે એટલે મહાભાગથી, એટલે કે એની મહાલાયકાતથી, ભાગ શબ્દ કઈ કર્મ નહીં, એની લાયકાતથી સમજો. અનાદિનો અપ્રતિબુદ્ધ, અનાદિનો અત્યંત અજ્ઞાની, અત્યંત અજ્ઞાની છતાં ગુરુએ કહેલી વાતને વારંવાર અત્યંત અંદર વિચાર શ્રેણીમાં રાખતા અંદરમાંથી જ્ઞાન આવ્યું, સમજણ થઈ. અરે હું તો આનંદ છું, હું તો જ્ઞાન છું, મારી ચીજમાં કોઈ બીજી ચીજ છે નહીં. આ સમ્યક દર્શનની એટલે કે જીવની પહેલી સમજવાની રીતની આ રીત છે. સમસ્ત પ્રકાર સાવધાન થઈ, સમજીને સાવધાન થયો. હું તો આનંદ છું, જ્ઞાન સ્વરૂપ છું, એમ અંદર ખટક રહ્યા કરતી એની સમજણ અનુભવ થઈ ગયો. સમજાય છે કાંઈ?